હલો, જય માતાજી મિત્રો. હું આજે આવી છું ડભોળા શનિદેવના મંદિરે. જો તમને શનિદેવના દર્શન કરાવું. આ ડભોળાના શનિદેવના મંદિર છે અને હવે આ શનિદેવનું મંદિર આવી ગયું. અહીંયા ગાડી પેલું શું કહેવાય છે, તેલ એક બેન વેચે છે ને શનિદેવના મંદિરે પેલા કાળા અડદ નાખીને તેલ આપે છે. આ બાજુમાં મહાદેવજીનું મંદિર છે અને આ છે ડભોળા ગામનું મંદિર શનિદેવનું. અને અહીંયા ગાડી સવારમાં બી તડકો બહુ છે. આ છે હર હર મહાદેવ ભોળાનાથનું મંદિર. કહેવાય છે કે શનિદેવના મંદિર પહેલાં ભોળાનાથના દર્શન કરવા પડે યા તો કૃષ્ણ ભગવાનના દર્શન કરવા પડે, પછી શનિદેવના મંદિરે જવાય. એ વાત સાચી છે. તો અમે ભોળાનાથના દર્શન કરી અને પછી શનિદેવના મંદિરે ગયા. આ છે ભોળોનાથ, હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. હવે આ શનિદેવનું મંદિર છે ને હવે શનિદેવના મંદિરે ઉપર ચડી જ ગયા છીએ. હવે તમને શનિદેવના દર્શન કરાવું. આજે શનિ જયંતિ છે, અમાસ્યા છે. 15 વર્ષ પછી આ યોગ ભેગો થયો છે એટલે આજે જન્મ જયંતિ છે. ન્યાયના દેવતા છે શનિ. અહીંયા જૂઠું નહીં ચાલે, ચોરી નહીં ચાલે. આ અડદ અને તેલ ભેગું કરીને એક પવાલી આપે છે 10 રૂપિયામાં. આ શનિદેવના મંદિરે ચડે છે ને હવે આ અમારા શનિ મહારાજ આવી ગયા. જો આ શનિદેવ છે મિત્રો. જય શનિદેવ મારી કોમેન્ટમાં લખજો. જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ, જય શનેશ્વરાય નમઃ, જય શનેશ્વરાય નમઃ. મિત્રો મારી કોમેન્ટમાં જય શનિદેવ તો ચોક્કસ લખજો. મારો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો ને શનિદેવના દર્શન તો કરજો જ. તો હવે આ મેં તમને દર્શન કરાવી દીધા છે. જ્યારે ટાઈમ મળશે ત્યારે હું તમને દર્શન કરાવી દઈશ. આ અમારા શનિદેવના મંદિરે દર્શન કર્યા અને હવે અમે જો આ શનિદેવનો મંત્ર છે. આ મંત્ર કરશો તો પણ પાવન થઈ જશો મિત્રો. દિવસમાં એકવાર ખરેખર બોલવું જ જોઈએ. જેને સડાસાથી ચાલતી હોય એને તો શનિની આરાધના કરવી જ જોઈએ. અને આજે તો એમનો ખાસ દિવસ છે. તો હોમ શનેશ્વરાય નમઃ, હોમ શનેશ્વરાય નમઃ, હોમ શનેશ્વરાય નમઃ કરી એમની આરાધના કરવી જ જોઈએ. 7:30 ચાલતી હશે તો ચપટી માં દૂર